દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ એલર્ટ, બોર્ડર વિસ્તારોમાં કડક બંદોબસ્ત. જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી દાહોદ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમોએ દાહોદ જિલ્લાના બોર્ડર વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ખાસ કરી મધ્યપ્રદેશ અને રાજસ્થાને અડી આવેલ બોર્ડર વિસ્તારોમાં ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણીને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે બોર્ડર વિસ્તારોમાં 3 લેયર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગ ઉપર ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચકાસણી હાથ ધરાઈ રહી છે. આ ઉપરાંત દારૂ, રોકડ રકમ તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે 24 કલાક રાઉન્ડ ધી ક્લોક પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. બોર્ડર વિસ્તારોને સીલ કરી બહારથી આવતી શંકાસ્પદ હલચલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરે, જેથી ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે. દાહોદ જિલ્લામાં પોલીસની આ સક્રિય કામગીરીના કારણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.